હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે અમે જઈએ છીએ ફરવા અને વાગ્યા છે સવારના 8 અને હું નાહી ધોઈને રેડી છું અને મારે પેક કરવાનું છે, બધું લઈ જવાનું ખાવાનું. કેમ કે ઓસ્ટ્રેલિયામાં જ્યારે તમે બહાર જતા હોય ને તો આપણા ઇન્ડિયા જેવું નહીં કે તમને બધું ખાવાનું મળે. અમુક રસ્તા હોય કે ત્યાં કોઈ પણ ના હોય, ઇવન પાણી બી નહીં મળતું. તો કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં આઈ થિંક બધા ફરવા જતા હોય તો બધા બધું લઈને જ જતા હોય. ફ્રૂટ્સ છે, ખાવાનું છે, યુઝ એન્ડ થ્રો ડિસ્પોઝેબલ પ્લેટ્સ છે, બધું. તો મારે બધું પેક કરવાનું છે. તો જુઓ, બધા ડબ્બા રેડી કરી નાખ્યા છે. જુઓ, આ બધા ડબ્બા છે, ફ્રૂટ્સ ભાજી બધું રેડી છે. ત્યાં આગળ બ્રેડ શેકીને રેપ થઈ ગઈ છે. બસ હવે મારે બધું પેક કરવાનું છે અને પેક કરીને મોડું તમને નીકળીએ એટલે ત્યાં સુધી કેવું. ફ્રેન્ડ્સ, શું કેવા થઈ ગઈ છે, ઉઠીને રેડી, બ્રેકફાસ્ટ થઈ ગયો. કેવું છે? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ ગર્લ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હવે અમારું બધું પેક થઈ ગયું છે. ડેડી ગાડીમાં કાર સીટ ફિટ કરે છે અને પછી અમે નીકળીશું ફરવા જવા માટે. ગુડ ગર્લ, બધાને હાઈ કર દો બેટું. હેલો હેલો, યસ. ચાલો ગાઈસ, મળીએ પછી કારમાં આપણે. સો બધો ગાડીમાં સામાન ભરીને રેડી છે અને કીવું એની સીટમાં સેટ થઈ ગઈ છે. કીવું કીવું કીવું, જો કીવુંનો હોર્સ સોફ્ટ ટોય. કીવું સેટ છે જવા માટે. ગાઈસ બસ તો નીકળ્યા. 7-11 ઊભા છે પેટ્રોલ પુરાવા માટે. બસ હવે અમે જઈશું અમારા ડેસ્ટિનેશન પર. અને આજે અમે લીધી છે મહિન્દ્રા, કેમ કે ટેસ્લા ચાર્જિંગ રસ્તામાં આવે નહીં આવે એટલે. જો વૈભવ સાહેબ આવી ગયા છે. ગાઈસ, નેક્સ્ટ યર તમારે આવવું હોય ને ઓટમની સિઝન જોવા તો આ રોડ પર આવજો. રેડવુડ સબબ છે અને જો આ બધા ઝાડ સુકાઈ ગયા છે. અમને બી નથી ખબર, નહીં તો અમે આવો ફિલિંગ જ નહીં આવતી આગળ બેઠવાની. આ બન્યા પછી આગળ શું પાછળ શું, અમારું થોડું કોમ્બિનેશન મેચ થાય છે આજે. ઝિગઝેગ વે આવ્યો છે ગાઈસ. બહુ મસ્ત વ્યૂ, બહુ જ મસ્ત. ઓકે, આ રસ્તા પર આપણે આવેલા છે, રાઈટ. બેટ્સમેન ગઈ ગયા ને તારા આવો રસ્તો આવ્યો. જો મસ્ત વ્યૂ, ઝિગઝેગ. જો ગાઈસ, હવે આવી ગયું છે અમે જ્યાં રોકાયા છે ત્યાં. એન્ટ્રન્સ આવી ગયું છે. આ છે, આમાં વોટર સ્લાઇડ, પ્લેગ્રાઉન્ડ, પૂલ્સ બધું જ છે. ઇન્જેનિયા હોલિડે પાર્ક્સમાં અમે રહેલા છે અને સબબનું નામ છે ઉલાડુલા. જુઓ અહીંયા છે અંદર, મસ્ત છે એકદમ શાંતિવાળો એરિયા.
આ છે હેપી 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 હેપી. વી આર ફાઇનલી હિયર. હેલો હેલો કર દે. સે હાય હાય કર દે. સે હાય. અને ગાઈસ જો અમાર પાછળ સાનું ઝાડ છે, ખબર નહીં શું છે, ખવાય એવું તો કઈ છે નહીં, બટ બોર જેવું લાગે છે. આવા સ્ટાન્ડર્ડ એક બેડરૂમના કેબિન બનાવેલા છે, એટલે 2 બી છે, 3 બી છે, 4 બી છે, પણ અમે તો 3 જ જણ હતા એટલે મેં એક જ બુક કર્યું છે. જુઓ એન્ટ્રીમાં છે સ્મોલ કિચન, વેરી સિમ્પલ બટ મસ્ત છે, ક્લીન. જુઓ અને અહીંયાથી ચાલતા ચાલતા આગળ આ છે વોશરૂમ અને 1 સ્ટાન્ડર્ડ સાઇઝ અવર બેડરૂમ. વાવ, પંખો બી છે, મસ્ત બેડરૂમ છે, નાઇસ. અને જુઓ અહીંયા વિન્ડોમાંથી પાછું બહાર ઝાડ આવી ગયું, અહીંયાથી ગાડી. વાવ, નાઇસ રૂમ. કેવું થઈ ગઈ છે, હેપી હેપી. મજા આવી ગયું, મજા આવી નવા ઘરમાં. કેવુંનું ફર્સ્ટ ટાઈમ એરબીએનબી છે, વેરી ફર્સ્ટ ટાઈમ. જુઓ ગાઈસ, એ આવી છે ફટાફટ. નો. We are exploring local ઉલાડુલા things. સો આ છે વોર્ડન હેડ લાઇટ હાઉસ. બહુ મસ્ત જગ્યા છે, જુઓ, નાઇસ પ્લેસ. અને વૈભવ કેવુંને હજી ગાડીમાંથી લાવે છે. મસ્ત જગ્યા છે ફ્રેન્ડ્સ. પાછળ લાઇટ હાઉસ છે, પછી નીચે દરિયો છે, જોઈએ પછી. જુઓ આ છે 1889નું વોર્ડન હેડ લાઇટ હાઉસ ઇન ઉલાડુલા. નાઇસ સબબ છે. ગમ્યું કેવું ઉલાડુલા? તને ગમ્યું? આ કે માખું કેવું હાય કેવું વૈભવ આપણા ફોટા લેજો પછી. ગાઈસ, અહીંયા તમે તમારું નસીબ હોય તો જોવા મળે તમને. ચાલો આપણે જોઈએ આપણને જોઈ ખાઈ શકે નહીં. લેટ્સ સી. જુઓ હેપી. કઈ આયા ક્યું ક્યાં આવી છું? શું જોવા આવી છું? દરિયો જોવા. ક્યુન સમજણમાં ફર્સ્ટ ટાઈમ આવી છે દરિયો જોવા, પણ એડિલેડમાં ફર્સ્ટ ટાઈમ બીચ પર જઈ આવ્યા હતા, બટ સમજણ હવે આવી કે આને વોટર કહેવાય. તો શી સો એક્સાઇટેડ. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગે. એકચ્યુઅલી એની જે ટાઇટ્સ છે લેગી બદલાઈ ગઈ છે. હેપી થઈ ગઈ છે. કીવું આખું લાઇટ હાઉસ લાગે. કીવું હેલો ગુડ ગર્લ. કઈ આયા છે બેટું આપણે? ઉલાડુલા. હેપી ગુડ ગર્લ. ચાલો નેક્સ્ટ ડેસ્ટિનેશન. એટલું મસ્ત લોકેશન છે ઘરના. આ ઘરની પાછળ જ બીચ છે. મસ્ત સબબ બહુ મસ્ત છે, અમને ગમ્યું. સ્પેશિયલ ફરવા આવો હોય ને તો બી હોય એવું છે. નાઇસ. ઓસ્ટ્રેલિયામાં છો અને ઉલાડુલા ફરવા આવો છો તો ખાવાની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા બધું ચમને એવું કે નહીં હોય, એટલે અમે તો લઈને આવ્યા. બટ અહીંયા સબવે, જમ્બરેરો, ઓપર્ટો, મેકડી
બધું જ છે. અને ક્લોથ શોપ, પેટ્રોલ પંપ, અમે જે રોકાયેલા છે બસ 2 મિનિટની અંતર જ છે. તો ડોન્ટ વરી અબાઉટ યોર ફૂડ. સ્પેશિયલ મુમેન્ટ, બળી ત્યાં છે, જુઓ બળીની બહાર બળી. જુઓ ગાઈસ, બળી અહીંયા છે. આ હું તમને બારીમાંથી બતાવું છું અને કેવું અહીંયાથી જોઈને હસે છે. જુઓ તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે ડોલ્ફિન પોઈન્ટ બીચ. જુઓ મસ્ત જગ્યા છે, નાઇસ પ્લેસ. જઈએ બીચની નજીક. બીચ જોઈને કીવુની હેપીનેસ. કીવું તો હેપી હેપી થઈ ગઈ. જુઓ બબલ ચાલુ કરી નાખ્યા છે ડેડીએ. લેટ્સ. બહુ મસ્ત દરિયો છે. તો ગાઈસ આ બ્યુટીફુલ વ્યૂ સાથે આજની વિડીયો આપણે અહીંયા જ પૂરી કરીએ છીએ. મળીશું આવતીકાલે એક નવા લોકેશન પર. ત્યાં સુધી અમારી વિડીયોને જોવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા. તો મળીશું કાલે નવા ડેસ્ટિનેશન સાથે જે બહુ જ મસ્ત છે. ઓસ્ટ્રેલિયાનું બહુ જ પોપ્યુલર બીચ છે. તો મિસ ના કરતા અને જરૂરથી ચેનલમાં બન્યા રહેજો. બાય બાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. જો ગાઈસ મસ્ત વ્યૂ, પાછળ દરિયો. બસ હવે આજની વિડીયો પૂરી કરીએ છીએ. કાલે મળીશું એક નવી વિડીયો સાથે. અને વૈભવનું હજી ફોટોશૂટ ચાલુ છે, કેવું સૂઈ ગઈ છે. તો બાય બાય ગાઈસ, સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.